ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। આજે આપણે બનાવશું બાજરાના રોટલાનું ચૂરમું। જે આપણે રોટલા બનાવ્યા હોય સાંજે અને કદાચ વૈધા હોય કે બપોરના હોય કે તો એ ઠંડા રોટલામાંથી આપણે ચૂરમું બનાવશું। બાજરાના રોટલાનું ચૂરમું બનાવવા માટે આપણે આ રોટલા લીધા છે। આ 2 રોટલા છે અને એક આ નાનો રોટલો છે કે આપણે ઘણીવાર રોટલો બનાવતા હોય ને થોડોક લોટ વધી ગયો હોય તો આપણે નાનો રોટલો આ રીતે બનાવી નાખતા હોય છીએ। તો આ 2 રોટલા મોટા છે ને એક આ નાનો, એટલું આપણે લીધું છે। આપણે ઘી લીધું છે 4 થી 5 ચમચી અને ગોળ આપણે લીધો છે 4 થી 5 ચમચી। જેવું આપણે મીઠું ખાતા હોય એ પ્રમાણે ગોળ નાખવાનો એમ। આપણે થોડીક બદામ લીધી છે અને થોડુંક આપણે ટોપરું લીધું સૂકું। આ ખાલી આપણે ઉપર ગાર્નિશ માટે જ લીધું છે। પહેલાં આપણે આ રોટલાને આ રીતે ટુકડા કરી અને મિક્સરમાં એને આપણે પીસવાનું છે। આ રીતે ટુકડા કરી નાખવાના આપણે અને આ મિક્સર જાર આપણે લીધું છે એમાં આપણે ટુકડા નાખી દેવાના। આને આપણે પીસીએ એટલે સરસ આપણે જે રીતે ચૂરમાના લાડવા કરે ને એવું થઈ જશે આનું એકદમ સરસ। આપણે વઘારેલો રોટલો મૂકેલો જ છે આપણી ચેનલમાં, એ રીતે જ બનાવીને મૂક્યો છે। આ રીતે મિક્સરમાં ભૂકો કરીને પછી એકદમ કોરો મોરો સરસ વઘાર નાખીએ તો નાસ્તામાં સરસ ખાવામાં સારો લાગે એમ। તો એ રીતે આપણે આનો ભૂકો કરી નાખશું। એકદમ સરસ લાગે છે આ નાસ્તામાં ખાવામાં। મારા મોટા દીકરાને આ ચૂરમું બહુ ભાવે છે અને શશીપુરી એને બહુ ભાવે આ એમ ચૂરમું। સવારમાં નાસ્તામાં આપી દો, રોટલો વધ્યો હોય તો એને બહુ ભાવે। અને મારા નાના દીકરાને કોરો મોરો વઘારેલો બહુ ભાવે, જે આપણી ચેનલમાં આપણે મૂક્યો એને ચા ભેગો એ રોટલો બહુ ભાવે। તો આને આપણે 2 રોટલાને એ રીતે આપણે પીસી લેવું। આ રોટલો આપણે પીસી લીધો છે, આ રીતનો ભૂકો થઈ જાય સરસ। આ રીતનો એકદમ સરસ દરદરો। તો આને આપણે આમાં કાઢી લેવું બીજા વાસણમાં। આને આપણે કંઈ ચારવાની કે કંઈ જરૂર નથી, એકદમ સરસ ભૂકો થઈ જાય છે આ રીતે આપણે। તો આ રોટલો એ આપણે એ જ રીતે પીસી લેવું ટુકડા કરીને। આ આપણે બધાય રોટલા 2 આ રીતે ભૂકો કરી લીધો છે, એકદમ સરસ થઈ જાય છે આ। હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે કઢાઈ લીધી છે એમાં આપણે ઘી નાખશું। આપણે ઘરનું બનાવેલું જ ઘી છે। આ રીતે આપણે ઘી થોડુંક ગરમ થવા દેવું। હવે આપણે એમાં ગોળ નાખી દેવું। ગોળ આપણે સ્વાદ પ્રમાણે નાખવાનો એમ, જેવું મીઠું ભાવતું હોય એ પ્રમાણે। આટલો તો જોઈએ જ, જો વધારે નાખવું હોય તો વધારે પણ આપણે નાખી શકીએ। ગોળને આપણે થોડોક ઓગળવા દેવું। આપણે દેશી ગોળ લીધો છે, ડબ્બાનો જે આવે છે એ, કોઈ પણ ગોળ તમે લઈ શકો। આ ગોળ જલ્દી ઓગળી જાય છે, આપણે ડબ્બાનો ગોળ હોય છે ને।
જે રીતે આપણે ચૂરમાના લાડવામાં કેમ ગોળ ઓગાળીએ પાયો લઈ, એ રીતે આપણે લેવાનું છે. થોડીક જ વાર લાગે છે આને, 3 થી 4 મિનિટ. આ રીતે ગોળ બધોય ઓગળવા માંડે છે. આ રીતે થઈ જવો જોઈએ બધોય ગોળ આપણે. હવે આપણે એમાં આ નાખી દેવું જે ભૂકો કર્યો એ. આપણે એને મિક્સ કરી લેવું બરાબર. ગેસ આપણે ધીમો કરી દીધો છે એકદમ. બધું એકારે મિક્સ થઈ જાય બસ ત્યાં સુધી જ ફેરવવાનું આપણે આ રીતે. હવે આપણે આને ગેસ બંધ કરી દેવું અને નીચે ઉતારી લેવું. નીચે ઉતારીને આપણે બરાબર આ રીતે મિક્સ કરી દેવું. જો આમાં અંદર તમારે કાજુ બદામ કે કંઈ નાખવું હોય તો નાખી શકો, નહીં તો આમનું ખાવામાં સરસ લાગે છે. હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરીશું. ઉપરથી આપણે જે આપણે બદામ લીધી હતી એ નાખશું. થોડુંક આપણે ટોપરું નાખશું. તૈયાર છે આપણું બાજરાના રોટલાનું ચૂરમું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બાજરાના રોટલાનું ચૂરમું.